ઓકે, સ્ટેટની અંદર ભાગ 2 આપણું, જેમાં ચેપ્ટર 5 વિકલન આપણે જોઈ રહ્યા હતા, જેની અંદર આપણે છેલ્લે સેક્શન F પૂરો કર્યો હતો અને એ સિવાય સેક્શન C માં દાખલા નંબર આપણે 11 જોઈ ગયા હતા, બરાબર. એ સિવાય મેં તમને કીધું હતું એ પ્રમાણે કે 13, 14, 15 આપણા અભ્યાસક્રમમાંથી કાઢી નાખેલા દાખલાઓ છે, બરાબર. ઓકે, 13, 14 સુધી 15 થી આપણે જે દાખલાઓ છે સેક્શન C માં, એ દાખલા નંબર 15 થી આજે આપણે અહીંયા દાખલાઓ જોઈશું. તો દાખલા નંબર 15 જુઓ સેક્શન C ની અંદર. ઓકે, સેક્શન C નો દાખલા નંબર 5 ની અંદર જો તમને કીધેલું છે, સોરી 15 સેક્શન C માં દાખલા નંબર 15 ની અંદર તમને કીધેલું છે કે y equal to 4x square plus 4x plus 8 નું વિકલિત શોધો, બરાબર. y is equal to તમને કીધું 4x square plus 4x plus 8 નું વિકલિત શોધો અને x ની કઈ કિંમત માટે આ વિકલિત શૂન્ય બને તે પણ જણાવો. વિકલિત શું થાય? શૂન્ય બને. મતલબ કે તમે y કરતા છે, ઓકે, તમે આનું વિકલિત શોધશો y કરતાનું, તો તમને મળશે શું? dy/dx શું મળશે? કેટલા મળવા જોઈએ? 0 મળવા જોઈએ x ની કઈ કિંમત માટે, એ તમારે અહીંયા શોધવાના છે. પહેલું કામ આપણે વિકલિત શોધવાનું છે. તમને દરેકને વિકલિત શોધતા તો આવડે જ છે, dy/dx શોધતા તો આવડે જ છે. ઓકે, આ આખું વિધેય છે, એનું વિકલિત શું મળે આપણને? ઓકે, આ વિધેયનું વિકલિત આપણને શું મળશે? 8x plus 4. ઓકે, હવે આ વિકલિત કેવું છે તમારું? શૂન્ય બને તો x ની કઈ કિંમત છે એ આપણે શોધવાની છે. એટલે કે dy/dx શું કરવાના છે? 0 લખવાના છે. એટલે કે 0 બરાબર 8x plus 4 લખાય. 4 ને હું આ બાજુ લાવું તો -4 થઈ જાય, બરાબર 8x થઈ જાય. 8 ગુણાકારમાં સામે લાવું તો -4/8 equal to x થઈ જાય, બરાબર. તો ભાગ 40, 4 દુ 8, મતલબ કે x equal to આન્સર શું મળે આપણને? -1/2. ઓકે, આ બે માર્ક્સના દાખલાઓ છે. એના પછી નંબર 16. તો નંબર 16 ની અંદર તમને કીધું છે સાબિત કરો કે fx is equal to x નો ઘન પ્લસ 5x square પ્લસ 3x પ્લસ 7 હોય તો f'2 equal to શું થાય? 35 થાય. એ આપણે સાબિત કરવાનું છે. f'2 નો મતલબ શું? પ્રથમ વિકલિત. એ પ્રથમ વિકલિતની અંદર x ની કિંમત કેટલી મૂકવાની? 2 મૂકતા તમારો જવાબ શું થવો જોઈએ? 35 આવવો જોઈએ. એ આપણે અહીંયા સાબિત કરીશું. ઓકે, તો પહેલા તો વિકલિત શોધીએ, એટલે કે f'(x). તો આનું વિકલિત આપણને અહીંયા શું મળે? ઓકે, આનું વિકલિત આપણને અહીંયા મળે 3x square plus 10x plus 3. ઓકે, આની અંદર આપણે x ની કિંમત કઈ મૂકવાની? 2 મૂકવાની. એટલે કે f'2 બરાબર 3 કૌંસમાં 2 નો સ્ક્વેર પ્લસ 10 કૌંસમાં 2 વત્તા 3. તો 2 નો વર્ગ 4, 4 તરી 12 વત્તા 10 દુ 20 વત્તા 3. ઓકે, તો 12 વત્તા 20 વત્તા 3 આપણો જવાબ શું થઈ જાય? 35 થઈ જાય. તો આપણને f'2 નો આન્સર શું મળી ગયો? અહીંયા 35 મળી ગયો. આપણે જે સાબિત કરવાનું તે સાબિત આપણું થઈ ગયું. ઓકે, બે માર્ક્સના દાખલાઓ છે. ઓકે, એના પછી નંબર 17. તો 17 નંબરના દાખલાની અંદર આપણને કીધું છે કે ત્યાં fx is equal to 3x નો સ્ક્વેર પ્લસ 3 હોય તો f' ની કઈ કિંમત માટે f' equal to fx થાય? x ની કઈ કિંમત માટે, એટલે x આપણે અહીંયા શું કરવાનું છે? શોધવાનો છે. આ બંને શું થવા જોઈએ? ઇક્વલ થવા
જોઈએ x ની કોઈ કિંમત મૂકતા. ઓકે, તો પહેલું તો આપણી પાસે f ડેશ x કીધું છે, તો હું પહેલું f ડેશ x એટલે કે એનું વિકલિત શોધી કાઢું. આનું વિકલિત આપણને શું મળે? ઓનલી 6x જ મળશે. ઓકે, હવે આપણને આપેલું છે કે શું આપ્યું છે કે f ડેશ x ઇઝ ઇક્વલ ટુ શું છે? fx છે. ઓકે, f ડેશ x નો આન્સર શું આવ્યો? તો કે 6x આવ્યો. fx નો આન્સર શું છે? તો fx નો આન્સર છે 3x² પ્લસ 3 છે. ઓકે, આ 6x ને હું સામે લઈ જાઉં, માઇનસ થઈ જાય એટલે કે આવું થાય 3x² માઇનસ 6x પ્લસ 3. મેં પદોની સાથે સાથે ગોઠવણી પણ કરી નાખી અને ઇક્વલ ટુ કશું ના વધે એટલે 0 વધ્યા કહેવાય. આ ત્રણેયમાંથી કોમન આવે. ઓકે, આ ત્રણ પદો જે છે એ ત્રણેય પદોમાંથી શું થશે? કોમન આવશે. શું કોમન આવશે ત્રણેય પદોમાંથી? 3 કોમન આવશે. તો 3 ને હું કોમન કાઢું તો વધે x² માઇનસ 2x પ્લસ 1 ઇક્વલ ટુ 0. આ 3 સામે જાય ભાગાકારમાં તો 0 જ થઈ જવાના છે એટલે કે x² માઇનસ 2x પ્લસ 1 ઇક્વલ ટુ 0. આ તમારી પૂર્ણવર્ગ ત્રિપદી છે. તમે આનો આન્સર ડાયરેક્ટ લખી શકો કે આનો ડાયરેક્ટ આન્સર તમે લખી શકો x માઇનસ 1 નો સ્ક્વેર. ઓકે, તમે આનું વિસ્તરણ કરો x માઇનસ સ્ક્વેર ના, x માઇનસ 1 ના સ્ક્વેર નું વિસ્તરણ શું થાય? x માઇનસ 1 નો સ્ક્વેર હોય તો એનું વિસ્તરણ શું થાય? x² માઇનસ 2x પ્લસ 1 થાય આનું વિસ્તરણ. મતલબ કે તમે અહીંયા એની જગ્યાએ પૂર્ણવર્ગ ત્રિપદી તો આવું લખી શકો છો x માઇનસ 1 નો સ્ક્વેર ઇક્વલ ટુ 0. જો મારે આ સ્ક્વેર કાઢવો હોય તો સામે મારે વર્ગ કરી દઉં, એ તો 0 જ થઈ જવાનો છે. એનો મતલબ એવો થયો કે x માઇનસ 1 ઇક્વલ ટુ શું થાય? 0 થાય. માઇનસ 1 છે સામે લઈ જાઓ પ્લસ થઈ જાય એટલે કે x ઇક્વલ ટુ 1 થઈ ગયા. બરોબર. તમે આને બીજી રીતે પણ કરી શકો છો અહીંથી. ઓકે, અહીંથી તમે બીજી રીતે પણ કરી શકો, ભાગ પણ પાડી શકો. ભાગ પાડતા હતા આપણે શું ભાગ પાડતા હતા? એકના એવા ભાગ પાડો કે સરવાળો કરતા 2 થાય તો એક એકા એક જ થાય. ઓકે, તો તમે આ રીતે પણ કરી શકો છો. આની જગ્યાએ શું કરી શકો છો? x² માઇનસ 1x માઇનસ 1x પ્લસ 1 ઇક્વલ ટુ 0. પછી કોમન કાઢો તો પહેલામાંથી કોમન આવે x એટલે વધે આમાં x માઇનસ 1 વધશે. આ બંનેમાંથી કોમન નીકળે માઇનસ 1 ઇક્વલ ટુ 0. તો બંને કૌંસ શું મળ્યા? x માઇનસ 1 x માઇનસ 1 એટલે કે x ઇક્વલ ટુ 1 મળે અથવા પણ x ઇક્વલ ટુ શું થશે? અહીંયા 1 જ મળશે, જે આપણે અહીંયા ડાયરેક્ટ પણ લખી શકીએ. બંનેમાંથી જે ખ્યાલ આવતો હોય એ તમે લખી શકો છો. બરાબર. તો દાખલા નંબર 17 કમ્પ્લીટ. 18 નંબરનો અગત્યનો દાખલો આ વર્ષ માટે 2 માર્ક્સ ની અંદર, જેમાં તમને કીધું છે y ઇક્વલ ટુ 2x નો ઘન પ્લસ 5x² માઇનસ 3 પ્લસ 4 upon x² માઇનસ 5 upon x ઘન હોય તો d² y upon dx² પેલો શું શોધવું? d² y upon dx² મેળવો. આનો અર્થ શું થાય? d² y upon dx² નો દ્વિતીય વિકલિત. પણ દ્વિતીય વિકલિત શોધવા માટે આપણે પહેલું તો પ્રથમ વિકલિત શોધવું પડે. તો પ્રથમ વિકલિત શોધીએ, પણ પ્રથમ વિકલિત શોધતા પહેલા પણ આપણી પાસે અહીંયા x વાળા જે પદો છે એ છેદમાં છે. ઓકે, એટલે આપણે પહેલું કામ એને અંશમાં લઈ જવા પડશે, પછી આપણે વિકલિત સરળતાથી શું કરી શકીશું? શોધી શકીશું. તો હું પહેલા એને અંશમાં લઈ જાઉં એટલે કે y ઇઝ ઇક્વલ ટુ 2x નો ઘન પ્લસ 5x² માઇનસ 3 પ્લસ x² ને મારે ઉપર લઈ જવા હોય તો અંશમાં શું થાય? ઓકે, ઘાત શું થઈ જાય? એની માઇનસ થઈ જાય એટલે લખાય શું? 4x ની માઇનસ 2 ઘાત. એ જ રીતે x ઘન છે એને મારે ઉપર લઈ જવા હોય તો લખાય ત્યાં માઇનસ 5x નો ઘન માઇનસ. બરાબર, આ થઈ ગયું. હવે આપણે
વિકલિત શોધીશું. પહેલું dy/dx શોધીશું. તો dy/dx આનું શોધીએ તો આનું વિકલિત 3 દુના 6x સ્ક્વેર વત્તાના વત્તા 5 દુ 10x -3 નું વિકલિત તો શું થઈ જશે 0 એટલે -3 તો જતા જ રહ્યા. આનું વિકલિત પ્લસ માઇનસ માઇનસ બરાબર 4 દુના 8x ની -3 ઘાત એક એક બાદ કરવાની ઘાતમાંથી એટલે -2 માંથી તમે -1 બાદ કરો તો -3 થાય. અહીંયા -5 -3 5 તરી 15 એટલે કે માઇનસ માઇનસ પ્લસ 15 x ની -4 ઘાત થઈ જાય. -3 માંથી એક બાદ કરો તો પ્રથમ વિકલિત થઈ ગયું. હવે તૃતીય વિકલિત d2y છેદમાં dx સ્ક્વેર બરાબર. જે વિકલિત શોધ્યું એનું પણ વિકલિત શોધીએ તો 6 દુના 12x વત્તા 10x નું વિકલિત 10. આનું વિકલિત માઇનસ માઇનસ પ્લસ 8 તરીના 24 x ની -4 ઘાત. આનું વિકલિત તો 15 -60x ની -5 ઘાત. ઓકે, હવે આ ઘાત ખાલી માઇનસ છે એ માઇનસ ઘાતને આપણે પ્લસ કરવી છે. તો એના માટે શું કરીશું આપણે એ જે x વાળું પદ છે ઘાત વાળું એને શું કરીશું અંશમાંથી ક્યાં લઈ જઈશું છેદમાં. એટલે એ ઘાત માઇનસ છે શું થઈ જશે તમારી પ્લસ થઈ જશે. એટલે કે 12x પ્લસ 10 પ્લસ 24 છેદમાં x ની 4 ઘાત અને -60 છેદમાં x ની 5 ઘાત. બરોબર, ખ્યાલ આવી ગયો આની અંદર. ઓકે, તો આ સેક્શન સી ના દાખલાઓ છે. એના પછી સેક્શન સી ની અંદર દાખલા નંબર આપણો 19 જોઈશું. ઓકે, દાખલા નંબર 19. તો 19 ની અંદર તમને આપ્યું છે કે y = √x પ્લસ 1/√x હોય તો અહીંયા પણ d2y છેદમાં dx સ્ક્વેર મેળવો. મતલબ કે તૃતીય વિકલિત શોધો. વિકલિતનું પણ વિકલિત શોધો. પણ વિકલિત શોધવા માટે મારે પહેલું કામ રૂટ કાઢવા પડે. રૂટ કાઢવા હું શું કરું x ની 1/2 ઘાત લખી દો એની જગ્યાએ. એટલે કે હું અહીંયા આવું લખવા માટે y = x ની 1/2 ઘાત પ્લસ 1/x ની 1/2 ઘાત. ઓકે, હવે વિકલિત શોધો. પણ હજુ વિકલિત શોધતા પહેલા x વાળું પદ છેદમાં છે એને હું અંશમાં લઈ જાઉં. બરાબર, તો શું લખાય y = x ની 1/2 પ્લસ 1x ની -1/2 ઘાત લખાય. અહીંયા આગળ એક લખું તો ચાલશે, નહીં લખું તો પણ ચાલશે. ઓકે, હવે વિકલિત શોધીશું. એટલે પ્રથમ વિકલિત તો dy/dx = આનું વિકલિત શોધીશું. તો ખ્યાલ ના આવે ડાયરેક્ટ આપણને અહીંયા ભૂલ પડે એના માટે હું શું કરું છું એક સ્ટેપ લખું છું. શું લખું છું? જે ઘાત છે એને હું સહગુણક સાથે ગુણાકારમાં લખું છું અને ઘાતમાંથી એક માઇનસ કરીને દર્શાવું છું. એટલે હું અહીંયા 1/2 આગળ લખું અને 1/2 માંથી -1 બાદ કરવાના છે તે પણ લખું. તો કે આ પહેલાનું થયું વત્તાના
વત્તા અહીંયા પણ હું એ જ કરીશ, આગળ 1 છે એની સાથે આ -1/2 આવશે અને x છે -1/2 માંથી 1 બાદ થશે, બરોબર. આ મેં લખ્યું. તમને ડાયરેક્ટ ખ્યાલ આવી જતો હોય તો તમે જવાબ લખી શકો છો. આપણે બધામાં તો મોટે ભાગે ડાયરેક્ટ જવાબ લખીએ જ છીએ, ખ્યાલ આવી જાય, ડાયરેક્ટ ગુણાકાર કરી શકીએ, બરાબર. પણ અહીંયા થોડુંક આપણને અટપટું લાગે એટલા માટે આપણે આ લખીએ છીએ. તો 1/2 x ની 1/2 -1 નો જવાબ 1/2 -1 -1/2 થાય 2 કા 2 -2 + 1 એટલે -1 થઈ જાય. ઓકે, પ્લસ માઇનસ માઇનસ 1 એકા 1/2 અને x ની અહીંયા 2 કા 2 -2 -1 -2 -1 -3/2. આ પ્રથમ આપણે બીજું વિકલિત શોધવાનું છે. ઓકે, તો d2y/dx². આનું પણ વિકલિત શોધીશું. તો શું કરીશું? આ 1/2 તો અહીંયા રહેશે જ, એની સાથે આ ઘાત આગળ સહગુણક સાથે ગુણાકારમાં આવશે અને જે ઘાત છે એ ઘાતમાંથી એક શું થશે? બાદ થશે. ત્યાર પછી માઇનસના માઇનસ, આ 1/2 તો એમના એમ રહેશે જ, આ ઘાત આની સાથે સહગુણકમાં આવશે અને એ ઘાતમાંથી શું થશે? એક બાદ પણ થશે. તો હવે 1 એકા 1 પ્લસ માઇનસ -1 છેદમાં 2 દૂના 4, બરાબર. અહીંયા x 2 એકા 2 -2 -1 -3/2. અહીંયા માઇનસ માઇનસ પ્લસ 3 એકા 3 છેદમાં 2 દૂના 4, x અહીંયા 2 એકા 2 -3 -2 -5/2, બરોબર. આ ઘાત માઇનસ છે, એને જો પ્લસ કરવી હોય તો એ છેદમાં પદ લખાય અંશમાંથી, એટલે હું આવું લખી શકું કે -1/4 x ની 3/2 વત્તા 3/4 x ની 5/2, બરોબર. આ વિકલિતનું પણ શું કર્યું આપણે? વિકલિત શોધ્યું. 2 માર્ક્સમાં આવો દાખલો પણ પૂછાય. કામ એ જ કરવાનું છે, પણ અહીંયા અપૂર્ણાંક સંખ્યાઓ છે એટલે તમારે થોડુંક ધ્યાન દઈને કામ કરવું પડે. ઓકે, દાખલા નંબર 19 આપણો પૂરો. નંબર 20 સિમ્પલ દાખલો છે. 20 ની અંદર આપણને કીધું છે એકમ દીઠ ઉત્પાદન ખર્ચનું વિધેય C બરાબર 0.0012 x² માઇનસ 0.18x પ્લસ 25 હોય તો સીમાંત ખર્ચ કયો? શું શોધો? સીમાંત ખર્ચ. હવે સીમાંત ખર્ચ એટલે શું કીધું તું? સીમાંત ખર્ચ એટલે શું કીધું તું? ઓકે, સીમાંત ખર્ચ એટલે શું કીધું તું? dc/dx. જે તમને દરેકને આવડતું જ હોય. dc/dx શું કરવાનું? આનું શું કરવાનું? ફક્ત આપણે વિકલિત જ શોધવાનું. શું થાય વિકલિત આનું? ઓકે, તો આ બે ને આની સાથે ગુણવાના એટલે 12 દૂના 24 થઈ ગયા, એટલે કે અહીંયા થઈ ગયું 0.0024x માઇનસ આનું થઈ ગયું 0.18. કમ્પ્લીટ, પતી ગયું, બરાબર. આવું પણ 2 માર્ક્સ ની અંદર પૂછાય છે, કોઈ પણ 2 માર્ક્સમાં પૂછાય. તો આ સેક્શન સી જે હતો એ સેક્શન સી તમારો અહીંયા પૂરો થઈ ગયો. ઓકે, ત્યાર પછી સેક્શન ડી. ઓકે, 11મો દાખલો બાકી છે. ઓકે, વાંધો નહીં, પહેલા ઓકે સેક્શન સી ની અંદર દાખલા નંબર 11. ઓકે, તો 11 માની અંદર આમદની વિધેય. આમદની નો સંકેત શું કીધો હતો? આમદની આ
ઓકે, એટલે કે આર ઇક્વલ ટુ ન્યુ એક્સ માઇનસ એક્સ સ્ક્વેર અપોન 2 હોય તો સીમાંત આમદની મેળવો. ઓકે, તો સીમાંત આમદનીનો સંકેત શું હતો? સીમાંત આમદનીનો સંકેત હતો dr અપોન dx. મતલબ કે આપણે શું કરવાનું, આર વિધેય અહીંયા આપેલું જ છે, આમદની વિધેય જ છે, એટલે આપણે બીજું કોઈ પ્રશ્ન છે નહીં. આપણે ફક્ત dr અપોન dx એટલે કે આ જે છે એનું શું કરવાનું છે, વિકલિત શોધવાનું છે. અહીંયા સોરી ન્યુ એક્સ, ઓકે, ન્યુ એક્સ છે માઇનસ એક્સ સ્ક્વેર અને ભાગ્યા 2. તો આનું વિકલિત શું મળે આપણને? ઓકે, તો આનું વિકલિત આપણને ન્યુ એક્સ નું વિકલિત તો મળે શું? ન્યુ જ મળશે. માઇનસ એક્સ સ્ક્વેર છે, એક્સ સ્ક્વેર નું વિકલિત થાય 2x, બે આગળ આવશે 2x અને છેદમાં 2 તો જે હતા એ એમના એમ જ છે, બરાબર. છેદનું અચળ પદ હોય તો એમના એમ જ રહેશે. ઓકે, અહીંયાથી આ બે બે શું થઈ ગયા, કટ થઈ ગયા. તો આપણને સીમાંત આમદની શું મળી? ન્યુ માઇનસ એક્સ, બરાબર. તો સેક્શન સી આપણું અહીંયા પૂરું. ઓકે, એના પછી સેક્શન ડી ના જે દાખલાઓ છે એ દાખલાઓ આપણે જોઈએ. હવે સેક્શન ડી જે છે એ સેક્શન ડી ની અંદર પ્રશ્ન નંબર 1, 2, 3 અભ્યાસક્રમમાંથી આપણા કાઢી નાખેલા છે. એટલે સેક્શન ડી માંથી આપણે પ્રશ્ન 1, 2, 3 કરવાના નથી આ વર્ષ માટે. પ્રશ્ન નંબર 4 કરીશું. 4 ની અંદર તમને આપેલું છે કે y ઇક્વલ ટુ એક્સ ઘન માઇનસ 3x સ્ક્વેર માઇનસ 3x પ્લસ 80 વિધેય માટે x ની કઈ કિંમત માટે dy upon dx માઇનસ 6 થાય? dy upon dx ઇક્વલ ટુ શું થાય? માઇનસ 6, બરાબર. dy upon dx ઇક્વલ ટુ શું થાય? માઇનસ 6. તો x ની કઈ કિંમત માટે dy dx કીધું છે? dy dx એટલે તો ખ્યાલ આવવો જ જોઈએ કે વિધેય y છે. dy dx એટલે dy dx એટલે કે વિકલિત છે. પ્રથમ વિકલિત આપણે અહીંયા શોધવાનું છે અને એનો જવાબ કેટલો છે? માઇનસ 6 છે. તો પહેલા dy dx લખીએ અને આનું આખું વિકલિત શોધી કાઢી. x ઘન વિકલિત 3x સ્ક્વેર, 3x સ્ક્વેર નું વિકલિત 3 દુના 6x માઇનસ ના માઇનસ 3x નું વિકલિત ઓનલી 3. ઓકે, dy dx શું છે? માઇનસ 6 છે, એટલે આની જગ્યાએ હું શું મૂકીશ? માઇનસ 6 મૂકીશ. તો માઇનસ 6 બરાબર 3x સ્ક્વેર માઇનસ 6x માઇનસ 3. આ કિંમત મૂકી હું x ની કિંમત શોધીશ. આ માઇનસ 6 છે, હું સામે લઈ જાઉં પ્લસ થઈ જશે, એટલે કે આવું થઈ જશે 3x સ્ક્વેર માઇનસ 6x માઇનસ 3 પ્લસ 6 ઇક્વલ ટુ શું થઈ જશે? 0 થઈ જશે. તો 3x સ્ક્વેર માઇનસ 6x માઇનસ 3 પ્લસ 6 શું થાય? માઇનસ 3 પ્લસ 6 શું થશે? બંનેનો જવાબ પ્લસ 3 બરાબર 0, બરાબર. આમાંથી સામાન્ય આવે, કોમન આવે. શું કોમન આવે ત્રણેયમાંથી? 3x સ્ક્વેર, 6x અને 3 માંથી શું કોમન આવશે? 3 કોમન આવશે. તો 3 ને કોમન કાઢી લો તો વધશે શું? x સ્ક્વેર માઇનસ 2x અને વત્તા 1 વધશે, બરાબર 0 થઈ જશે. આ 3 ગુણાકારમાં સામે લઈ જાઓ ભાગાકારમાં, 0 ભાગ્યા 3 0 જ. તો શું વધ્યું? x સ્ક્વેર માઇનસ 2x પ્લસ 1 ઇક્વલ ટુ શું રહ્યા? 0 થાય. આ હમણાં જ સમજ્યા આપણે સેક્શન સી ની અંદર પૂર્ણ વર્ગ ત્રિપદી છે.
मतलब કે એની જગ્યાએ આપણે x માઇનસ 1 નો શું કરી શકાય? સ્ક્વેર લખી શકાય. मतलब કે x માઇનસ 1 ઇક્વલ ટુ શું થાય? 0 જ થાય. -1 સામે લઈ જાઓ એટલે x ઇક્વલ ટુ શું થાય? 1 થઈ જશે. બરાબર. સેક્શન ડી દાખલા નંબર 4 કમ્પ્લીટ. ઓકે, નંબર 5 સરસ દાખલો છે, પૂછાયો. એમાં તમને કીધું છે કે fx બરાબર 4x ની 5 ઘાત પ્લસ 3x ઘન પ્લસ 2x સ્ક્વેર પ્લસ 24 અને છેદમાં આપણને x સ્ક્વેર આપ્યો છે અને ત્યાં કીધું છે હોય તો f'2 શોધો. શું કરો? f'2 શોધો. f' નો તો મીનિંગ આપણને ખબર પડે. f' નો મીનિંગ શું થાય? પ્રથમ વિકલિત. પણ પ્રથમ વિકલિત શોધવા માટે આ છેદમાં x સ્ક્વેર છે, એ કોના છેદમાં છે? x સ્ક્વેર કોઈ એકના છેદમાં છે નહીં, બધાના છેદમાં કહેવાય, કારણ કે બધાની નીચે લાઈન દોરેલી છે. બધાના કોમન છે, લસા જે કહીએ આપણે, બરાબર, x સ્ક્વેર છે. એને અંશમાં લઈ જવા હોય તો કેવી રીતે લઈ જવાય? તમે ડાયરેક્ટ એને અંશમાં કોની સાથે લખો? કોઈની સાથે લખી શકાય નહીં. ઉપર ગુણાકારમાં લખાય નહીં. બરાબર. ગુણાકારમાં લખો તો એનું વિકલિત શોધવા માટે પછી તમારે વિકલિતનો જે ગુણાકારનો જે નિયમ છે એ નિયમનો ઉપયોગ કરવો પડે. પણ આપણે એ નિયમનો ઉપયોગ નથી કરવો. માટે હું શું કરું છું? આ x સ્ક્વેર લસા છે એ બધા જ પદની છેદમાં, બધા જ પદના છેદમાં અલગ અલગ દર્શાવી દઉં છું. એટલે કે હું આવું લખી દઉં, fx બરાબર 4x ની 5 ઘાત છેદમાં હું લખી દઉં એના x સ્ક્વેર વત્તા 3x નો ઘન છેદમાં હું લખી દઉં x સ્ક્વેર વત્તા 2x સ્ક્વેર છેદમાં હું લખી દઉં x સ્ક્વેર વત્તા 24 છેદમાં હું લખી દઉં x સ્ક્વેર. બરોબર. હવે જેટલું ઉઠતું હોય એટલા પેલા હું ઉડાડી દઉં પદ, પછી વિકલિત શોધવાની વાત કરીએ આપણે. તો અહીંયા x ની 2 ઘાત છે, ઉપર 5 છે એટલે 3 ઘાત વધે. x ની 2 ઘાત છે, ઉપર 3 છે એટલે ઉપર એક x વધશે. અહીંયા x સ્ક્વેર છે, x સ્ક્વેર ઉડી ગયા, બરાબર, એટલે ખાલી 2 જ વધ્યા. આ છેદમાં છે તો હવે એને આપણે અંશમાં લઈ જઈ શકીશું, એટલે બાકી બધાને તો હવે અંશમાં લઈ જવાના રહ્યા નહીં. ફક્ત 24 ના છેદમાં x સ્ક્વેર છે એને આપણે અંશમાં લઈ જઈશું. તો અહીંયા વધ્યું શું? 4x ઘન વત્તા 3x વત્તા 2 વત્તા 24x ની -2 ઘાત. છેદમાંથી શું કર્યું? એ પદ ક્યાં લાવી દીધું? અંશમાં લાવી દીધું. બરાબર. હવે આપણે આનું વિકલિત શોધી શકીએ. તો f'(x) શું થાય આનું વિકલિત? ઓકે, આનું વિકલિત શું થાય? 4 તરીના 12x સ્ક્વેર વત્તા 3, આનું તો 0 એટલે લખવાની જરૂર જ નથી. 24 દુના 48 પણ -48 x ની -3 ઘાત. બરોબર. વિકલિત શોધાઈ ગયું. હવે વિકલિત તો શોધવાનું નથી બીજું તો આપણે, એટલે આ ઘાત માઇનસ છે અને આપણે પ્લસ કરવી છે, તો પ્લસ ક્યાં લખી દો? છેદમાં લખી દો. એટલે કે આવું લખું, 12x સ્ક્વેર પ્લસ 3 -48 ભાગ્યા x નો ઘન લખી દો. ઓકે. હવે આપણે શું શોધવાનું હતું? f'2. તો આ f'(x) તો આપણને મળી ગયા. આની અંદર x ની કિંમત હું શું કરી દઉં? 2 મૂકી દઉં. તો f'2 ઇક્વલ ટુ 12 કૌંસમાં 2 નો વર્ગ વત્તા 3 -48 ભાગ્યા 2 નો ઘન. બરાબર. તો 2 નો વર્ગ 4, 12 ગુણ્યા 4, 12 ચોક 48 વત્તા 3 -48 ભાગ્યા 2 નો ઘન, 2 દુ 4, 4 દુ 8. તો 48 વત્તા 3, ઓકે, 48 વત્તા 3 લખી દઈએ આપણે કે 48 વત્તા 3 શું થાય? 51 માઇનસ 48 ભાગ્યા 8 છેદ ઉડે 8 6 48 એટલે કે 51 - 6 બરાબર જવાબ આપણો અહીંયા f'2 નો શું મળે? 45 મળી રહેશે. બરોબર છે.
ઓકે, આની અંદર ખ્યાલ આવી ગયો હશે. ઓકે, હવેના જે દાખલાઓ છે એ દાખલાઓ આપણા જે આપણે લક્ષના કાર્ય નિયમો લખ્યા હતા એ કાર્ય નિયમો આધારિત દાખલાઓ છે. બરાબર, તો એમાંથી આપણે અત્યારે એકાદ દાખલો કાર્ય નિયમ આધારિત દાખલા નંબર 6 જે છે એ 6 જોઈએ છે. ઓકે, હું આને કાઢી નાખું પહેલા, પછી દાખલા નંબર 6 જે છે આપણે જોઈએ. ઓકે, નંબર 6 દાખલો જે છે એ 6 ની અંદર તમને આપેલું છે કે y ઇઝ ઇક્વલ ટુ કૌંસ આપ્યું છે 3x સ્ક્વેર પ્લસ 4x માઇનસ 2 અને બીજો કૌંસ આપ્યો છે 3x પ્લસ 2 નું x સાપેક્ષ વિકલિત મેળવો, મતલબ કે વિકલિત શોધો. તો આ તમે બે રીતે ગણી શકો છો. બરાબર, એક તો કાર્ય નિયમ આધારિત ગણી શકો છો. લક્ષનો જે કાર્ય નિયમ હતો ગુણાકારનો અહીંયા નિયમ લાગુ પડે, કારણ આ એક કૌંસ અને આ બીજો કૌંસ બંને વચ્ચે અહીંયા ગુણાકારની નિશાની કહેવાય. તો ગુણાકારને આધારિત તમે એનું વિકલિત શોધી શકો છો કાર્ય નિયમ આધારિત. બીજો રસ્તો કે આ બંને કૌંસનો પહેલા તમે ગુણાકાર કરી કાઢો અને પછી વિકલિત શોધી કાઢો, સરળ થઈ જાય. એ કામ આપણું સહેલું થઈ જાય. ઓકે, આપણે બંને રીતે ગણીએ. પહેલા કાર્ય નિયમથી ગણીએ. ઓકે, તો આપણો કાર્ય નિયમ હતો કે y ઇક્વલ ટુ u ઇન્ટુ v હોય તો dy upon dx શું થાય? શું કાર્ય નિયમ હતો? ઓકે, તો ગુણાકાર માટે આપણો કાર્ય નિયમ હતો કે dy upon dx શું થાય? તો dy upon dx, ઓકે, આ થોડો નિયમ હું અહીંયા નીચે લખું છું. અહીંયા લખું છું કે dy upon dx ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો dy upon dx ઇઝ ઇક્વલ ટુ થાય u ઇન્ટુ dv upon dx પ્લસ v ઇન્ટુ du upon dx. ઓકે, આ ગુણાકાર માટેનો આપણો શું છે? કાર્ય નિયમ છે કે u ઇન્ટુ dv upon dx પ્લસ v ઇન્ટુ du upon dx. તો શું કરવાનું? હવે ગુણાકાર માટે આપણી પાસે એક u હોવો જોઈએ, એક v હોવો જોઈએ. તો પહેલો હું u લખીશ અને બીજો હું કરતા v લખીશ. એટલે કે આપણી પાસે આ બે કૌંસ છે. ઓકે, તો બે કૌંસમાં પહેલો જે કૌંસ છે એ હું u ઇક્વલ ટુ લખીશ. એટલે હું લખીશ u ઇક્વલ ટુ 3x સ્ક્વેર પ્લસ 4x માઇનસ 2 લખીશ. અને બીજો કૌંસ હું v ઇક્વલ ટુ લખીશ 3x પ્લસ 2 લખીશ. ઓકે, હવે આપણે dv upon dx જોઈએ, du upon dx જોઈએ, મતલબ કે આનું વિકલિત જોઈએ, આનું પણ વિકલિત જોઈએ. તો આપણે શોધી શકીએ છીએ. તો du upon dx, આનું વિકલિત શોધીએ. એનું વિકલિત તમને શોધતા આવડે? બરાબર, તો આનું વિકલિત થાય આપણું 3 દુના 6x વત્તા આનું વિકલિત થાય 4. બરોબર, માઇનસ 2 છે એનું વિકલિત તો 0. ત્યાર પછી dv upon dx, એટલે કે આનું વિકલિત શોધીએ તો આનું વિકલિત થાય 3. ઓકે, આટલો તો ખ્યાલ આવી ગયો. હવે આ નિયમમાં આપણે કિંમતો મૂકો અને સરવાળો કરો. તો પહેલા u શું છે? આખો કૌંસ. તો u ની જગ્યાએ હું લખું 3x સ્ક્વેર પ્લસ 4x માઇનસ 2. પછી શું છે? dv upon dx. dv upon dx શું આયા? 3. એટલે હું કૌંસમાં લખ્યું સાથે 3 વત્તાના વત્તા v શું છે? તો v છે આપણું 3x પ્લસ 2 છે. અને du dx શું છે? તો du dx છે આપણું 6x પ્લસ 4. બરોબર, ઓકે. હવે આ કૌંસ ખાલી ગુણી લઈએ, બીજું કઈ કરવાનું છે નહીં. તો આ 3 ને હું અહીંયા ગુણી દઉં તો 3 તરી 9x સ્ક્વેર, 3 ચોક 12x માઇનસ 3 દુ 6. આ એક કામ થઈ ગયું. એ જ રીતે આ કૌંસને હું આ કૌંસ સાથે ગુણી દઉં તો પ્લસ 6 તરી 18x સ્ક્વેર થઈ જાય. 3x ઇન્ટુ 4 4 તરી 12x વત્તા
2 ગુણ્યા 6x 6 દુ 12x વત્તા 4 દુના 8, બરોબર. આ કામ થઈ ગયું. હવે જે સજાતીય પદો હોય, સજાતીય પદો એટલે કે જેની ઘાત સરખી હોય, બરાબર, એ પદોના આપણે સરવાળા બાદબાકી થાય. તો 9x2 18x2, 9 ને 18 27x2, 12x 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 પ્લસ 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 12 તરી 36x, -6 પ્લસ 8 પ્લસ 2. ઓકે, તો આ વિકલિત શોધી ગયો. હવે આનાથી આગળ આપણે કઈ કરવાનું છે નહીં. આ ગુણાકારના નિયમને આધારિત શોધ્યું. જો મારે ગુણાકારનો નિયમ ઉપયોગ ના કરવો હોય અને ડાયરેક્ટ આ દાખલો ગણવો હોય તો શું કરવું, તો એ જોઈએ આપણે. પણ ગુણાકારમાં જ તમે આ વસ્તુ કરી શકશો, ભાગાકારમાં બહુ શક્ય બનશે નહીં. ઓકે, તો હું શું કરું, નિયમને મારે નથી ઉપયોગ કરવો, તો હું શું કરું, આ કૌંસને આની સાથે પહેલા ગુણી દઉં, બરાબર. તો 3x ને હું 3x2 સાથે ગુણી દઉં, બરાબર. 3x ને હું 3x2 સાથે ગુણી દઉં, શું થાય, 3x ને 3x સાથે ગુણી દઉં, શું થાય, શું થાય, ઓકે. 3x2 ને 3x સાથે ગુણો તો શું થાય, 9x નો ઘન થાય. હજુ આ 3x ને 4x સાથે પણ ગુણવા પડે, તો 3x ને આપણે 4x સાથે ગુણીએ 12x² થાય. આ 3x ને મારે -2 વડે પણ ગુણવા પડે, -6x. ઓકે, આ એક થયું. હજુ આ 2 વડે પણ મારે બધાને ગુણવાનું, તો હું 2 વડે 3x² ને ગુણું તો 3 દુ 6x², બરોબર. 4x ને હું 2 સાથે ગુણું તો 4 દુ 8x, અને -2 દુના 4, બરાબર. ફરીથી સજાતીય પદો છે, એનો પ્લસ માઇનસ કરીશું, પછી આગળ કામ કરીશ. તો જો આ 9x ઘન તો એકલો જ છે, એટલે તેમને માટે રહેશે. ઓકે, તો 12x² પ્લસ 6x², 12x² પ્લસ 6x² કેટલા થાય, અહીંયા 9x નો ઘન છે, 18x² જ થાય, બરાબર. 12 ને 6 18, -6 પ્લસ 8, -6 પ્લસ 8x એટલે કે પ્લસ 2x અને -4 એમના. ઓકે, હવે આપણે આનું વિકલિત શોધીશું, dy/dx. આનું વિકલિત તો તમને બધાને શોધતા આવડે છે. તો 9x નું ઘનનું વિકલિત, 9 તરી 27x², બરોબર. 18 દુ 36x અને વત્તા 2. ખ્યાલ આવી ગયો આની અંદર. આ રીતે ગણો કે આ રીતે ગણો, જવાબ આપણો સેમ જ આવશે, જવાબમાં કોઈ ફેરફાર પડે નહીં. કાર્ય નિયમથી ગણો કે ડાયરેક્ટ ગણો. ગુણાકારમાં કરી શકો, અને ગુણાકાર જ્યારે તમે કરી શકતા હોય ત્યારે કરી શકો, બરાબર. જ્યારે ગુણાકાર ના થઈ શકે અથવા ભાગાકાર હશે બે પદ વચ્ચે, ત્યારે તમારે ફરજિયાત કાર્ય નિયમ યાદ રાખવો જ પડશે, બરાબર. તો કાર્ય નિયમ આધારિત એક દાખલો આજે અહીંયા ગણ્યો સેક્શન ડી નો, બરાબર. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખીશું. આવતા લેક્ચરની અંદર ઓલમોસ્ટ આપણું ચેપ્ટર પૂરું થઈ જશે. સેક્શન ડી માં જે પણ દાખલાઓ બાકી છે એ કાર્ય નિયમને આધારિત જ છે, બરાબર. એ કાર્ય નિયમને આધારિત દાખલાઓ પૂરા કરી એટલે આપણું આ ચેપ્ટર જે છે શું થશે, પૂરું અહીંયા થઈ જશે.